વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયની અંદર આપણી પ્રથમ પરીક્ષા છે શરૂ થવાની છે, તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપણે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. કુલ 12 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો, અને એના કુલ 12 ગુણ હશે. અભ્યાસક્રમ છે આપણો પ્રકરણ 1 થી 6. હવે પહેલો પ્રકરણ છે, જોઈએ. પહેલો પ્રશ્ન છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો એની અંદર આવશે સી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજું છે, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? તો એની અંદર આવશે સી, કાર્બોદિત અને ઓક્સિજન. ત્રીજું છે, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? તો એની અંદર આવશે બી, લીલ. ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? તો એની અંદર આવશે સી, અમરવેલ. પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? તો એની અંદર આવશે બી, કળશપર્ણ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? તો એની અંદર આવશે એ, ફૂગ. સાતમો પ્રશ્ન છે, લાઇકેન એ કયા બે સજીવ વચ્ચેનું સહજીવન છે? તો એની અંદર આવશે એ, લીલ અને ફૂગ. પ્રકરણ નંબર 2 છે, એમાં છે નીચેના પૈકી જટિલ પદાર્થો કયો છે? તો એની અંદર આવશે બી, સ્ટાર્ચ. બીજું છે, મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? તો એની અંદર આવશે એ, સ્ટાર્ચ. ત્રીજું છે, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો એની અંદર આવશે ડી, ગળ્યો. ચોથું છે, જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? તો એની અંદર આવશે સી, પ્રોટીન. પાંચમું છે, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? તો એની અંદર આવશે સી, યકૃતમાં. છઠ્ઠો પ્રશ્ન છે, લિપિડ એટલે કે ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? તો એની અંદર આવશે સી, નાના આંતરડામાં. સાતમું છે, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તો એની અંદર આવશે સી, ગાય. પ્રકરણ નંબર 3 છે, એમાં છે થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? તો એની અંદર આવશે સી, પારો, મર્ક્યુરી. બીજું છે, ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? તો એની અંદર આવશે 35°C થી 42°C. ત્રીજું છે, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો એની અંદર આવશે ડી, 37°C. ચોથો પ્રશ્ન છે, કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે? તો એની અંદર આવશે ડી, લોખંડ. પાંચમું છે, કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? તો એની અંદર આવશે ડી, પ્રવાહી અને વાયુ. છઠ્ઠું છે, કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે? તો એની અંદર આવશે સી, મર્ક્યુરી. સાતમો પ્રશ્ન છે, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? તો એની અંદર આવશે સી, ઉષ્મીય વિકિરણ. પ્રકરણ 4 છે, એમાં છે નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? તેમાં આવશે આમલીનું દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, જે ખાટા પદાર્થો છે એ એસિડમાં આવશે. નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? તેમાં આવશે સાબુનું દ્રાવણ. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? તો એની અંદર આવશે સી, મીઠું. ચોથો પ્રશ્ન છે, લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? તો એની અંદર આવશે એ, એસિડ. પાંચમું છે, ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? તેમાં આવશે ડી, તટસ્થ. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? તેમાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સાતમું છે, નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે? તેમાં આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા. પ્રકરણ નંબર 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તેમાં આવશે એ, કોલસાનો ભૂકો કરવો. પ્રશ્ન નંબર 2 છે, એમાં છે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તેમાં આવશે દૂધનું દહીં થવું. ત્રીજું છે, નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી? તેમાં આવશે લોખંડનું કટાવ. ચોથું છે, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી? તેમાં આવશે ડી, પાણીની વરાળ થવાની ક્રિયા. પાંચમું છે, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તેમાં આવશે બી, રાસાયણિક ફેરફાર. છઠ્ઠું છે, મીનનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તેમાં આવશે બી, ભૌતિક ફેરફાર. સાતમું છે, બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તેમાં આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ. પ્રકરણ નંબર 6 છે, એમાં છે કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે? તેમાં આવશે બી, જારક શ્વસન. બીજું છે, કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થોનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? તેમાં આવશે બી, ગ્લુકોઝનું. ત્રીજું છે, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ બી, એમાં આવશે બી, નીચે તરફ જાય છે. ચોથો પ્રશ્ન છે, જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તેમાં આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ ઉત્પન્ન થાય છે. પાંચમું છે, ભારે કસરત કરતી વખતે શા માટે થાક લાગે છે? તેમાં આવશે બી, સ્નાયુઓમાં અજારક શ્વસન થવાથી.
છઠ્ઠું છે અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તેમાં આવશે એ ભીની ત્વચા. સાતમું છે વંદામાં હવા શાના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? તેમાં આવશે સી શ્વસન છિદ્રો દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આવતી વિડીયોમાં આપણે પ્રશ્ન 1 સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નયા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમારા માટે એજ્યુકેશનને લગતા વિડીયો છે એ લાવતા રહીએ છીએ. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.